તો વાત કરીએ વરસાદના સમાચારોની। રાજકોટમાં માત્ર અડધો ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાના મોટા મોટા દાવાઓની હવા નીકળી ગઈ। આવો જોઈએ ફૂલછાપ ડિજિટલનો ખાસ રિપોર્ટ। રાજકોટમાં હજુ તો માત્ર અડધો ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો છે, ત્યાં જ કહેવાતી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરા ઉડી ગયા છે। શહેરના મુખ્ય માર્ગોથી લઈને નાના મોટા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે દુકાનો અને શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસવા લાગ્યા છે, જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માત્ર એક જ ઝાપટામાં આ હાલત થતી હોય તો જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે પ્રજા કેટલી હાલાકી ભોગવવી પડશે। દર વર્ષની જેમ આ વખતે પણ મનપાની કામગીરી માત્ર કાગળ પર જ સાબિત થઈ છે। નવી બોડીના પદાધિકારીઓના મોટા મોટા દાવાઓ હવે માત્ર બોલબચ્ચન પ્રજાને લાગી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આકરા સવાલો પછી તંત્ર જાગશે કે પછી રાજકોટની જનતાને માત્ર હેરાન થવાનું જ રહેવાનું રહેશે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।